સર્વે સંતો તેમજ ભક્તજનોને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. હિંડોળામાં હરિએ મઝુલે, જોઈ હરિજન ના મુખ ફૂલે. વાસુદેવને અખંડાનંદ, કરે ચમર ધરીને આનંદ. તહાં કુબેરજી છડીદાર, સ્વર ઊંચે કરે છે ઉચ્ચાર. દાસ દરસને ઉલટ્યા અપાર, હાથમાં ધરી પુષ્પના હાર. ભગવાન શ્રી હરિ વડતાલપુરીને વિશે ફૂલડોળનો ઉત્સવ કરી રહેલા છે. જગતમાં ઉત્સવ પ્રિયા ખલુ માનવાહા, એ સૂત્રને શ્રીજી મહારાજે સાર્થક કરેલું છે. મોટા મોટા ઉત્સવો શ્રીજી મહારાજે ગુજરાતની ભૂમિ ઉપર આવી અને બહુ સારા સમય મહારાજે ઉજવેલા છે. અને એ પરંપરા આપણામાં હાલી આવે છે. આપણે પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવ્યો હતો ને, એ ગામો ગામથી ભક્તો આવે, મંડળીઓ આવે, ઉત્સવ થાય, ઘણા બધા સંતો આવે, આચાર્ય મહારાજ શ્રી આવે. અને એ પાછા શુદ્ધ અને સાત્વિક મહોત્સવો, જેની અંદર કોઈ પ્રકારનું પાપ ન થાય અને સ્ત્રીઓ પુરુષોની મર્યાદા સંચવાય, આવા ઉત્સવો એ મહારાજે પરંપરામાં આપ્યા છે. આપણા સત્સંગમાં જેવા ઉત્સવ થાય છે ને, એવા ઉત્સવ દુનિયામાં બીજે ક્યાંય નહીં થતા હોય. સત્સંગ પ્રધાન પાછા સાત્વિક ઉત્સવો, બિલકુલ બેનો દીકરીઓની મર્યાદાથી ભરપૂર ઉત્સવો આપણા સત્સંગમાં થાય છે. અને પાછું કોઈ પ્રકારનું વિઘન નહીં. બોલો, દેશ વિદેશમાં ત્યાંના વૈજ્ઞાનિકો આજે વરસાદ વરસશે પણ શોભાયાત્રા નીકળે ને તેથી વરસાદ ના આવે, ઈ આશ્ચર્ય પામે કે વરસાદ કેમ ના આવ્યો. કે લ્યો, નક્કી હતું વરસાદ આવવાનું કેમ ના આવ્યો? તો કે ભાઈ ભગવાનનું કામ છે. લંડનમાં એ ઉત્સવ થાય તો ત્યાંય ભગવાન આવા ચમત્કાર બતાવે છે. આફ્રિકામાં, ઇંગ્લેન્ડમાં, ઓસ્ટ્રેલિયામાં તો ભગવાનના કાર્ય છે ને ભગવાન કરે છે. જ્યારે આ તો વડતાલમાં ખુદ શ્રીજી મહારાજ પહોંચ્યા છે. અને કેવો ભાવ અને કેવી શ્રદ્ધા, કેવો પ્રેમ, એ આજની કથામાં ખાસ સાંભળજો. બે આંબાના ઝાડો આવ્યા હતા ને કાલે, હા, એમાં ઉત્સવ ઉજવાય છે. વાસુદેવાનંદ અને અખંડાનંદ સ્વામી આ બ્રહ્મચારીઓ બંને બાજુથી ચામર કરે છે. કુબેરસિંહજી છડીદાર છડી પુકારે છે, ખમા ખમા ઘણી ખમા. ચારે બાજુ લોકો ફૂલના હાર લઈને મહારાજને પહેરાવવા માટે આવેલા છે. શ્રીજી મહારાજ બારે બારણામાંથી ભક્તો પાસેથી હાર લઈ અને કેટલાક લે છડીએ કરી રે. હાર હરી ઘન શ્યામ ધર્મ સુત લાડીલો રે. કર ચરણે કરી કેટલા રે. હાથેથી લાંબો કરીને હાથ લે, ચરણ લાંબો કરીને હાર લઈ લ્યો મહારાજ. ઢગલા હાર આવે અને મહારાજ બધા ફેંકતા આવે. ઘણા ભેગા થઈ જાય તો સંતોની સભામાં દઈ દે, હરિભક્તોને પહેરાતા જાય પાછા. આવી એક અલૌકિક લીલા અદ્ભુત જોઈ તે વાર. બોલે જન સહુ જય જયકાર. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય જયકાર થાય. આકાશમાં દેવતાઓના દુંદુભી વાજતા હતા અને આખા બ્રહ્માંડમાં આનંદ છવાયો હતો.
આકાશમાં દેવતાઓના વિમાન છાઈ ગયા છે અને ગંધર્વો પણ હરિગુણ ગાય છે. આકાશમાં દેવતાઓની ઘરવારીઓ આવીને ફૂલડાના વરસાદ વરસાવે છે. અરે કેટલાક મોટા મોટા દેવતાઓ, દેવાધિ દેવ, આદિ દેવ, આ બધા સત્સંગીના રૂપ લઈ અને સમૈયામાં આવી ગયેલા હો. હરિભગતના રૂપ લઈ આવ્યા, તિલક ચાંદલા કરીને મોટા મોટા દેવતાઓ આવી ગયા હો. બ્રહ્માદિક બધા ભગવાન શ્રીહરિને પ્રણામ કરે. આદિ દેવતા તો તાંડવ નૃત્ય કરે હો. ઓહો, કેવો આનંદ છે હો. કેટલાક દેવતાઓ ભમરાના રૂપ લઈને આવી. હાવ ભગવાન પાસે જવા જડે ને પાછા ભમરા, ફૂલના હાર પહેર્યા હોય તો એના ઉપર ભમરા ગુંજારો કરેલો. દેવતાઓ જાણે પ્રસાદી મળી જાય ભગવાન શ્રીહરિની. હરિલીલા જેણે જોઈ એ ધન્ય ધન્ય તેનો નર દેહ. ઘણું તપવ્રત ફળ ઉદે થાયા, ત્યારે તે સમે જન્મ પમાયા. બહુ જન્મોને જ્યારે વ્રત જપ તપ ફળ ઉદય થાય ને ત્યારે આ પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ વિચરતા હોય અને માનવ જન્મ આવે. એમને નથી આવતો. જે સત્સંગી થયા આ સમયે એનો પરિવાર પણ ધન્ય ગણાશે. જેના કુળમાં હરિભગત થયા એનું આખું કુળ પણ પવિત્ર ગણાય. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે હું નથી કહેતો, વ્યાસજી લખી ગયા છે શાસ્ત્રમાં. એવું શાસ્ત્રમાં વચન છે. અને જ્યાં જુઓ તો બધાને એક ભગવાન શ્રીહરિનું જ આમ તાન હો, બીજું કોઈ તાન નહીં. ભૂલ્યા ખાન ને પાનનું ભાન. સત્સંગમાં અને મહારાજના દર્શન પૂજનમાં ખાન પાન ભૂલી ગયા. ખાવા પીવાનું ભૂલાઈ જાય. હવે એ સમયનો જે આનંદ છે એ ગાઈ શકાય એવો નથી, કે વર્ણન ન કરી શકાય. ન ભૂતો ન ભવિષ્યથી કોઈને આનંદ મળ્યો ન હોય ને હવે જાણે કોઈને મળશે પણ નહીં ને એવું થાય. આપણે નૂતન મંદિરનો ઉત્સવ કર્યો હતો જાણે ભુજમાં, નન્નાળદેવ નવા મંદિરમાં બેહાર્યા. તે કેવો જોરદાર ઉત્સવ થયો હતો. તેથી એમ થતું હતું કે આવો ન થાય, સમજાય ને. પણ સારું એનાથી આગ્રહ થઈ ગયો. લો પછી નન્નાળદેવનો પાસે સમજાય ને એનાથી ઘણો આગળ વધી ગયો. બોલો, એટલે નહીં થાય એમ તો ના કહી શકીએ, પણ નથી થયો નહોતો થયો એમ કહી શકાય, સમજાય કે નહીં. બાકી ભગવાન ધારે બધું થઈ શકે. એમ હરિભક્તો બધા એ ફૂલના હાર આવીને મહારાજનું પૂજન કરી ગયા. પછી સદગુરુ સંતો આવ્યા. એ બધા હરિભક્તોનો પેલો ચાન્સ, સમજા ના. એ બધા થઈ રહ્યા એટલે સદગુરુ સંતો બધા નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, એ બધા આવ્યા. મોટા મોટા સંતો. મહારાજ હિંડોળામાં ઝૂલે છે મહારાજનું પૂજન કરવા માટે. ચંદનથી પૂજન કર્યું, ફૂલના હાર પહેરાવ્યા મહારાજને, ધૂપ દીપ અને નૈવેદ્ય ધરાવ્યા. હિંડોળામાં ઘણી વારથી મહારાજ બેસો છો, પેંડા અને બરફી આવું જમાડ્યું. તેથી અમૃત પાક નતો, સમજા. તેથી પેંડા અને બરફી વધારે. હવે પેંડા બરફી ઓછા થઈ ગયા. અમારામાં તમારામાં શું હશે ખબર નથી. લગ્ન કરો તો શું ખાવ? પેલા કંસાર ખાતા. મેં એક જણે પૂછ્યું, લગ્ન કરો કંસાર બનાવે? તો નાના સ્વામી કંસાર તો ગયો, એકબીજાને પેંડા દઈ દે મોઢામાં, થઈ ગયા લગ્ન. કે હવે કંસાર નથી આવતો ક્યાંય. આપણે જોયો નહીં હોય કંસાર, સમજાય ને. મહારાજને થાળ ધરી અને પછી 64 વાટું વાળી નિત્યાનંદ સ્વામીએ આરતી ઉતારી. દીદી પણ સગવડ હશે ને કઈક, 64 વાટું વાળી આરતી થઈ. એટલે બધા સંતો હરિભક્તો એ બધા ઊભા થઈ ગયા. આરતી ટાણે ઊભું થવું જોઈએ. ગુજરાત મારા બેઠા જ હોય, સમજા ને. ત્યાં રિવાજ નથી ઊભું થવાનો, બેઠા હોય ભગવાન આગળ. પણ આપણે કચ્છમાં રિવાજ આરતી થાય એટલે આપણે ઊભા થઈ જાય. ક્યાંક ક્યાંક બેહરી રાખે છે, બેઠા જો બધા. એમ કે તો બે, પણ એવો રિવાજ છે કે બહુ જરૂર ન હોય એવી, સમજાય કે બેહરી રાખવાની. તો આરતી ટાણે ઊભા થઈ જાવ એવી આજની કથા છે. બધા સંતો અને હરિભક્તો ઊભા થઈ ગયા.
ઈચ્છારામભાઈ અને રામ પ્રતાપભાઈ બે ભાઈ આવ્યા હતા ને, એ જોઈને મારે આશ્ચર્ય પામ્યું. મારું આવું અહીંયા તો જે જલસો હોય કે સમજા કે નહીં સમજા. ઘનશ્યામને તો મોજ પડી ગઈ અહીંયા કને, આ મોજ કરે રહ્યા અહીંયા કને. લ્યો આપણે 28 વર્ષથી વાટ જોડે ભૂખે મરી રહ્યા હોય કને, અહીંયા તમે પાર વગરનો જલસો એમ ઝૂલે ને. આટલા હરિભક્તો, આટલો ભાવ પાછો જોઈ જ રહ્યા અને જોઈને બહુ હરખ્યા. પછી તો એ બધા એમને આરતી નથી ઉતારી હો, આરતી ગાયને આરતી ઉતારી. ચિંતાનંદ બ્રહ્મચારી કે તમે સાંભળો તો સંભળાવું કેવી આરતી ગાઈ હતી સમજા. જય સદગુરુ તો આપણે બધા ગાઈએ છીએ, પણ આ શાસ્ત્રની આરતી થોડીક અલગ છે, થોડીક મોટી છે. ગાયને આરતી ઉતારી છે. શું ગાય? ચિંતાનંદ સ્વામી કહે છે સાંભળો. જય અક્ષરધામી, જય અક્ષરધામી, શ્રી સહજાનંદ સ્વામી, શ્રી સહજાનંદ સ્વામી, છો અંતરયામી. જય દેવ, જય દેવ, જય જય શ્રી વૃષનંદન, કષ્ટ નિકંદન છો. ચર્ચિત ભાલે ચંદન, ચર્ચિત ભાલે ચંદન, સુરકૃત વંદન છો. જય દેવ, જય દેવ. અદ્ભુત વર્ણન છે. ભાલુમાં ચંદનની અર્ચા કરેલી છે, જેના ચરણમાં કળશ જેવા વગેરે 16 ચિહ્નો છે. કોઈ ગમે એવો શરણે આવ્યો હોય, પ્રભુ એને શરણે રાખનારા છો. તમારો જય થાવ, જય થાવ. ભય ભંજન, ગમે એટલો ભય આવ્યો હોય આશ્રિત જનોનો, તો ભયને ભાંગી નાખનારા છો પ્રભુ. ખલ ગંજન, મૂર્ખતાને નાશને કરનારા છો. ખંજન દૃગ ધારી, કાજળ યુક્ત નેત્રને ધારણ કરનારા છો. મહારાજના આંખીમાં આંચતા ને, ભાભી આંચતા, સુવાસિની ભાભી અને ભક્તિ માતા આંચતા ને, સત્સંગમાં ક્યારેક પણ આંજળ આંચતા લ્યો આંખમાં. કૌસ્તુભ નામનો શ્રેષ્ઠ મણીને ધારણ કરનારા પ્રભુ તમારો જય થાવ, જય થાવ. છો કારણના કારણ અને અધમ ઉદાહરણ. ગમે એવો અધમ પાપી આવ્યો હોય શરણે, તો એનું ઉદ્ધારણ કરનારા છો. મહારાજ આદરેજમાં ગયા હતા સમજ્યા ને, રતુખંડ ને ત્યાં કોળી લોકો બધા. મહારાજ મોટો ઉત્સવ કર્યો હતો દિવાળીનો. સત્સંગ ભૂષણમાં બહુ જબર કથા આવે છે એની. પછી દિવાળીને દિવસે એ બધા કોળીના બૈરાઓ રાહડા લેતા હતા સમજ્યા ને. મહારાજ કે આ કોણ રમે છે? રતુખંડને લઈને મહારાજ જુવાન બાઈઓ રમતી હતી ઘડુલાનો રાસ સમજ્યા ને. પોતે રાસ આમ રમે અને ઘડુલા આમ હાલે, એકબીજાને ઘા કરવાના ને બોકવાના. આવી એક કળા એ લોકોમાં. તે મહારાજ તો બહુ ખુશ થઈ ગયા ને રાજી થઈ ગયા. મહારાજ ખૂબે ખૂબે પૈસાનો પ્રસાદ આપેલો. એટલે કે પૈસા ન લેવાય, પ્રસાદી લેવાય. મહારાજ કે લ્યો. પછી બહેનો વિનંતી કરી, પ્રભુ અમને બહુ તમે નિહાલ કર્યા કે અમે આમ અધમ જાતિ છીએ, કે કોળી જ્ઞાતિ. એટલે પોતે બહેનો કીધું અમે અધમ જાતિ, અમારી વચ્ચે આવીને તમે આમ દર્શન દો, કેવી કરુણા કહેવાય. મહારાજ કે તમે કદાચ અધમ હશો ને તો હું અધમ ઉદાહરણ છું. કે લ્યો હા, અધમનો ઉદ્ધારણ કરનારો છું. દુર્મતિ દોષ નિવારણ, વિઘ્ન નિવારણ છો. બહુ સુંદર અર્થ છે. જગદીશ્વર, મુક્ત મુનીશ્વર, ઈશ્વરના પણ ઈશ્વર, અખિલ જગતના આધાર છો પ્રભુ. તમે પિતા ને માતા, ભગિની ને ભ્રાતા, દીનબંધુ સુખદાતા, દીનબંધુ સુખદાતા, જય જગન્નાથરાતા, જય દેવ, જય દેવ. કોટિ ભુવન ના કરતા, ભગવત છો ભરતા, પ્રભુ ભગવત છો ભરતા.
પ્રલય સમે સંહરતા, પ્રલય સમે સંહરતા, ધર્મ વિસદ ધરતા, જય દેવ જય દેવ. સંતો ગાય છે આરતી ઉતારતા, પ્રભુ તમે પિતા છો, માતા છો, બેન છો, ભાઈ છો, દીનબંધુ છો, સુખદાતા છો, કોટી ભુવનના કરતા છો. પ્રલય સમય બધું સંહરતા, બધું નાશને કરનારા પ્રભુ આપ જ છો. વૃષ વંશ દિવાકર, વૃષ એટલે ધર્મદેવ, ધર્મ વંશમાં પ્રભુ આ શ્રેષ્ઠ દીવો છો. આપો દિવાકર એટલે સૂર્યને સમાન છો. ગુણ રત્નાકર છો, ગુણોના સાગર છો. રત્નાકર એટલે દરિયો. કોટી પ્રકાર કૃપા કર, કરોડી રીતે, એક પ્રકારે નહીં, કરોડ પ્રકારે સંતો દ્વારા, ભક્તો દ્વારા, કોઈ ઉત્સવ દ્વારા એ ભક્તજનોને સકળ સુખા કર છો. બહુ પ્રકારે સુખને આપનારા. જય થાવ જય થાવ. મુનિ નાયક ઉપમા લાયક, મુનિઓના સ્વામી છો. જે જન તવ ગુણ ગાયક, નિજ સુખદાયક છો. તમારા ગુણ ગાય ને એને મહાસુખને આપનારા છો. કાળ તણા કાળ છો, નિજ જન પાડક છો પ્રભુ. વૃષ ભક્તિના બાળક છો. પાપ પ્રજાળક છો, પાપને બાળનારા છો. ઉચ્ચરે નારદ શારદ, પ્રભુ ભવ પારદ છો. પ્રભુ ભવ પારદ છો. કોણ કડે તવ હારદ, કોણ કડે તવ હારદ. બુદ્ધિ વિશારદ છો. જય દેવ જય દેવ. અખિલેશ્વર અવતારી, જય નર આકારી. પ્રભુ જય નર આકારી. વંદે લાલ વિહારી, વંદે લાલ વિહારી. છબી મનમાં ધારી. જય દેવ જય દેવ. નારદજી જેવા મહર્ષિઓ પણ આપના ગુણો ગાય છે એમ સંતો કહે છે. શારદ એટલે સરસ્વતી દેવી પણ ભવને પાર કરનારા છો. અખિલેશ્વર છો, સર્વ અવતારી છો પ્રભુ. તમારો જય થાવ જય થાવ. એવી રીતે આરતી તો યુતારી, નિરખી છબી અંતર માહી ધારી. ઉચ્ચારી સૌએ સ્તુતિ શ્યામ કેરી. રીઝ્યા દિલે લાલ ભલા લહેરી. એવી સ્તુતિની સાથે આરતી ઉતારી સાંભળી અને મહારાજ બહુ રાજી થયા હો. પછી સંતો બે આંબાના ઝાડ જોઈને આંબાને કહે હો, આંબાને હો. જુગલ જોડી બે આંબા હરખે હરખા ઉભા હો. આંબાને સંતો કહે છે, હે આંબાઓ, તમને ભલે વૃક્ષનો અવતાર મળ્યો કે સમજ્યા કે નહીં, બહુ ભાગ્યશાળી છો. આ એક આંબાના વૃક્ષની યોનિમાં તમે મહાભાગ્યશાળી છો. સંતો આંબાને કે તમે એવું શું તપ કર્યું છે કે આવો લાભ તમને મળી ગયો? આખો વજન હિંડોળાનો તમે ઉપાડો છો મહારાજનો, સમજ્યા ને. કેટલાક સંતો આંબાના ઝાડને કે તમે ભગવાનને આવડા બધા રાજી કર્યા કેમ, કઈ રીતે કર્યા, અમને બતાવો તો ખરા, સમજ્યા ના. અમે પણ ભગવાનને રાજી કરીએ હો. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, હે અભયસિંહ, જેણે આ અલૌકિક છબીના અંતરમાં દર્શન કર્યા ને મહારાજના હિંડોળે ઝૂલતા હતા, એ છબી ક્યારે પણ અંતરમાંથી વિસરે નહીં, સતત દેખાય.
અને હૃદયમાં ભગવાન દેખાવા એ બહુ જબરી વાત છે, સામાન્ય વાત નથી. બીજું કેટલું દેખાશે? સ્વપ્ન આવે નથી આવતા? સ્વપ્નમાં ઘણું આવતું હશે, પણ ભગવાન બહુ ઓછા આવતા હશે. બહુ પ્રેમ હોય તો આવે, પણ પ્રેમ હોય તો થાય ને આપણે ભગવાનમાં તો આવે. કમસે કમ હુવાટણે ભગવાનની પ્રાર્થના કરીએ ને, સ્વપ્નમાં તો દેખાજો તો કોક દી દેખાય, પણ આપણે પ્રાર્થના ન કરીએ. સાચું કયો ખોટું? ઈચ્છા હોય તો ન કહીએ આપણે રાતે હુવાટણે સ્વપ્નમાં તો દેખાજો. ભગવાનને કહેવાનું સ્વપ્નમાં હું વાંધો હોય તમને? આમ પાદરા દેખાવામાં શરમ આવતી હોય તો આપણે આગળ સમજાય ને, સ્વપ્નમાં શું વાંધો? પણ પ્રેમ સાચો, જેને પ્રેમ હશે દેખાતા હશે, બધાને દેખાતા એમ ન કહી શકીએ. ક્યારે પણ મૂર્તિ ભૂલાય નહીં હો, એવું અલૌકિક સુખ ભગવાન શ્રીએ આપ્યા છે. એ સંધ્યા સુધી ઝૂલ્યા હો, હાજ સુધી. અનેક લોકોએ પ્રભુના અદભુત દર્શન કરેલા છે. ટોળે ટોળા નરનારી જનોના મળી અને ભગવાનના દર્શન કર્યા છે. પછી તો રાત્રિનો સમય થવા આવ્યો. શ્રીજી મહારાજ ત્યાંથી વાજતે ગાજતે પાછા પ્રભુ ઉતારે ગયેલા છે. હરિવર હરખી ચ્યા હિંડોળે, અદભુત એ હલીલા કરી અતોડે. ગુણ ગણી જન જે હે ગાય, પ્રગટ પ્રમાણ પ્રભુ પ્રસન્ન થાય. ઇતિ શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિત હરિલીલામૃતે સપ્તમ કલશ ચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયસેન્દ્ર સંવાદે શ્રી વૃત્તાલય મહદ્દોલોત્સવ નિરૂપણ નામા 59તમો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. જોબન પગીની મેળીએ જય થાળ જમ્યા જગદીશ, બેઠા પછી તહાં બારીએ અતિ પ્રસન્ન મન મુનીશ. મુનિ મંડળ મેદાનમાં ફરી રાસ મંડળની રીત, કીર્તન ગાયા કૃષ્ણના ધરે પૂરણ મનમાં પ્રીત. જબન પગીની મેળીએ જઈને પ્રભુ થાળ જમ્યા અને એની બારી ઉપર બેઠા છે. આગળ એમ ચોગાનું સારું હતું. સંતો બધા ત્યાં કને આવી ગયા. મહારાજ બારીમાં બેઠા હતા ને સંતો અદભુત રાસ રમે, કીર્તન ગાયા અને રાસ રમ્યા છે. એમ તો રાસ રમતા રમતા કેટલું મોડું થઈ ગયું, 10 વાગવા આવી ગયા, પણ સંતો છોડે નહીં. રાસ રમ્યા જ કરે ને કીર્તનો ગાયા કરે ને મહારાજના દર્શન થાય છે. મુક્તાનંદ સ્વામી કે સંતો સાંભળો સાંભળો, સમજા હવે ભગવાનને હુવા દો, હુયા. તમે રાસ રમ્યા કરશો ને મહારાજ નહીં ઉઠે બારીમાંથી, સમજા ને, એને મજા આવે રહી જોવાની. લ્યો મુક્તાનંદ સ્વામી કે સંતો આપણા ઘનશ્યામ આખો દિવસના શ્રમિત છે, થાક્યા છે, હવે તમે એને પોઢવા દો, હુવા દો ભગવાનને હુવા. કાલે પાછો રંગ રમવાનો છે, આરામ કરવા દો. સંતો કે હારું. કીર્તન બંધ કર્યા પછી મહારાજને કે હુઈ જાઓ પ્રભુ, જાઓ જા. પછી તો સંતો મહારાજને પોઢવા માટે પોઢણીયું ગાવા લાગ્યા, કારણ કે પોઢણીયું ગાવું જોઈએ ને રાત્રે ભગવાનને પોઢાડવા ટાણે. મહારાજ સુંદર સરસ મજાની શૈયા પલંગ એના ઉપર જઈને પોઢ્યા અને સંતો સરસ મજાનું મધુર સ્વરે ભગવાનને, નાના બાળકોને એની માઉ હાલણી ગાઈને ઉરાવે, ખબર ને. હવે આવી હસે ને, મને લાગે હાલણી ગાય, હવે ગાય ન હોય શું આવડે ને, આ બાપા આવડે ને, હાલણી બધા ગયા કે નહીં. પેલા હતું ખરું એવું કઈ, નાના બાળકોને હાલણી ગાય ને બાળકો સાંભળતા બધા હોઈ જાય અને એ સંસ્કાર આવતા, સમજે ને. હવે સંસ્કાર વગરનું થઈ ગયું બધું, એટલે શું કેવું હવે
સંતો સરસ મજાના પોઢાણિયાથી પ્રભુને પોઢાડે છે.